જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે અધ્યાય 14નો 27મો શ્લોક સમજીશું. બ્રાહ્મણો હિ પ્રતિષ્ઠાહમ મૃતસ્યાવ્યયસ્ય ચ શાશ્વતસ્ય ચ ધર્મસ્ય સુખસ્ય કાંતિ કસ્ય ચ. અને હું તે નિર્વિશેષ બ્રહ્મનો આશ્રય છું કે જે અમર્ત્ય, અવિનાશી તથા સનાતન છે અને અંતિમ સુખની સ્વાભાવિક સ્થિતિ છે. બ્રહ્મનું બંધારણ અર્થાત સ્વરૂપ છે અમરત્વ, અવિનાશિતા, શાશ્વતતા તથા સુખ. બ્રહ્મ દિવ્ય સાક્ષાત્કારનો શુભારંભ છે. પરમાત્મા આ દિવ્ય સાક્ષાત્કારની મધ્ય અથવા દ્વિતીય અવસ્થા છે અને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર એ પરમ સત્યના સાક્ષાત્કારનું આખરી સ્તર છે. તેથી પરમાત્મા તથા નિર્વિશેષ બ્રહ્મ બંને પરમ પુરુષમાં રહે છે. 7મા અધ્યાયમાં અગાઉ દર્શાવ્યું છે કે પ્રકૃતિ પરમેશ્વરની પરાશક્તિનું પ્રકટીકરણ છે. ભગવાન આ ભૌતિક શક્તિ અર્થાત અપરાશક્તિમાં ચડ્યાતી પરાશક્તિના અંશોનું પ્રદાન કરે છે અને ભૌતિક પ્રકૃતિ માટે આ આધ્યાત્મિક સ્પર્શ છે. જ્યારે આ ભૌતિક પ્રકૃતિ દ્વારા બદ્ધ થયેલો જીવ આધ્યાત્મિક જ્ઞાનોપાર્જનનો પ્રારંભ કરે છે ત્યારે તે ભૌતિક જીવનની સ્થિતિમાંથી આત્મોન્નતિ કરે છે અને ક્રમે ક્રમે પરમેશ્વરના બ્રહ્મભાવ સુધી ઊંચે જાય છે. બ્રહ્મભાવની પ્રાપ્તિ આત્મ સાક્ષાત્કારના પ્રથમ પગથિયું છે. આ તબક્કે બ્રહ્મભૂત વ્યક્તિ ભૌતિક અવસ્થાથી પર થઈ જાય છે, પરંતુ તે બ્રહ્મ સાક્ષાત્કારમાં પૂર્ણ તત્વ પ્રાપ્ત થતું નથી. જો તે ઈચ્છે તો આ બ્રહ્મપદમાં રહી શકે છે અને ધીરે ધીરે પરમાત્માના સાક્ષાત્કારના સ્તર સુધી ઉન્નત થઈ શકે છે અને ત્યાર પછી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનો સાક્ષાત્કાર પામી શકે છે. વૈદિક સાહિત્યમાં આના અનેક ઉદાહરણો છે. 4 કુમારો પ્રથમ નિરાકાર બ્રહ્મ અવસ્થિત હતા, પરંતુ ક્રમે તેઓ ભક્તિની ભૂમિકામાં આવી ગયા હતા. જે મનુષ્ય નિરાકાર બ્રહ્મથી ઉપર ઉન્નતિ કરી શકતો નથી તેને માટે પતન પામવાનો ભય રહે છે. શ્રીમદ ભાગવતમમાં કહેવામાં આવ્યું છે કે ભલે કોઈ મનુષ્ય નિરાકાર બ્રહ્મપદને પ્રાપ્ત કરી લે, પરંતુ આના કરતાં ઉપર ઉન્નત થયા વિના તથા પરમેશ્વર વિશે માહિતી મેળવ્યા વિના તેની બુદ્ધિ પૂર્ણપણે નિર્મળ થઈ શકતી નથી. માટે બ્રહ્મપદ પામ્યા પછી પણ ભગવદ્ ભક્તિ કરવામાં ન આવે તો નીચે પતન પામવાનો ભય રહે છે. વૈદિક ભાષામાં એમ પણ કહ્યું છે રસો ભય સહ રસમ ભવમ લબ્ધ્વાન્દી ભવતી. જ્યારે મનુષ્ય રસનિધિ ભગવાન કૃષ્ણને જાણી લે છે ત્યારે તે વાસ્તવમાં દિવ્ય આનંદ પરમાનંદમય થઈ જાય છે. પરમેશ્વર 6 ઐશ્વર્યોથી પૂર્ણ છે અને જ્યારે ભક્ત તેમની પાસે જાય છે ત્યારે આ 6 ઐશ્વર્યનું આદાન પ્રદાન થાય છે. રાજાનો સેવક રાજા સાથે લગભગ સમાન સ્તરે સુખ ભોગવે છે. એટલે જ શાશ્વત સુખ, અવિનાશી સુખ તથા શાશ્વત જીવન ભક્તિની સાથે જ હોય છે. તેથી ભક્તિમાં બ્રહ્મ સાક્ષાત્કાર અથવા શાશ્વતતા કે અમરત્વ સમાવિષ્ટ થયેલું જ હોય છે. ભક્તિમાં સંલગ્ન મનુષ્યમાં આ પ્રથમથી જ પ્રાપ્ત થયેલા હોય છે. જીવ જોકે સ્વભાવથી બ્રહ્મ હોય છે, પરંતુ તેનામાં ભૌતિક જગત પર પ્રભુત્વ કરવાની ઈચ્છા રહે છે, જેના કારણે તેનું પતન થાય છે. જીવ તેની સ્વરૂપાવસ્થામાં ભૌતિક પ્રકૃતિના 3 ગુણોથી પર હોય છે, પરંતુ ભૌતિક પ્રકૃતિનો સંગ તેને પ્રકૃતિના વિવિધ ગુણો સત્વ, રજ કે તમોગુણમાં બંધ કરે છે. આ 3 ગુણોના સંગને લીધે જ ભૌતિક જગત સર્વસ્વ વર્ચસ્વ જમાવવાની ઈચ્છા કરે છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના સાથે ભક્તિભરી સેવામાં પરોવાઈ જવાથી તે તરત જ દિવ્ય અવસ્થા સુધી થાય છે અને ભૌતિક પ્રકૃતિ ઉપર નિયંત્રણ કરવાની તેની ગેરકાયદેસરની ઈચ્છા દૂર થઈ જાય છે. તેથી શાસ્ત્રોમાં વર્ણવેલી શ્રવણ, કીર્તન, સ્મરણ વગેરેની શરૂ થતી નવધા ભક્તિની પ્રક્રિયાનું અનુસરણ ભક્તિના સંગમાં રહી કરવું જોઈએ. આવા સત્સંગથી ધીરે ધીરે આધ્યાત્મિક ગુરુની કૃપા મનુષ્યની ભૌતિક પ્રકૃતિને નિયંત્રણ હેઠળ લાવવાની વૃત્તિ દૂર થશે અને તે ભૌતિક ભગવાનની દિવ્ય પ્રેમ સભર સેવામાં દૃઢતાપૂર્વક સ્થિર થશે. આ અધ્યાયના 22મા શ્લોકથી માંડીને છેલ્લા શ્લોક સુધી આ પદ્ધતિની જ ભલામણ કરવામાં આવી છે. ભગવાનની ભક્તિ બહુ સરળ હોય છે. મનુષ્ય હંમેશા ભગવત સેવા પરાયણ રહેવું જોઈએ. શ્રી વિગ્રહને ધરાવેલા અન્નના શેષને પ્રસાદ તરીકે ગ્રહણ કરવો જોઈએ. ભગવાનના ચરણાવિંદરમાં ચડાવેલા પુષ્પોની સુવાસ લેવી જોઈએ. ભગવાનના પવિત્ર લીલા સ્થાનો
ની યાત્રા કરવી જોઈએ. ભગવાનની અનેકવિધ લીલાઓ વિશે તથા ભક્તો સાથેના તેમના પ્રેમ વિનિમય વિશે વાંચન કરવું જોઈએ. મહામંત્રના દિવ્ય ધ્વનિ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે નું કીર્તન સદા કરતું રહેવું જોઈએ. અને ભગવાન તેમજ ભગવત ભક્તોના પ્રાકટ્ય તથા અપ્રાકટ્ય અર્થાત જયંતિ તથા પુણ્યતિથિના દિવસોએ ઉપવાસ વ્રત કરવા જોઈએ. આ પદ્ધતિનું અનુસરણ કરવાથી મનુષ્ય સર્વ ભૌતિક પ્રવૃત્તિઓથી સર્વથા અનાસક્ત થઈ જાય છે. એ જ રીતે મનુષ્ય બ્રહ્મજ્યોતિમાં અથવા બ્રહ્મભાવના વિભિન્ન પ્રકારોમાં પોતાને સ્થિત કરી શકે છે. તે ગુણાત્મક રીતે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની સમાન થઈ જાય છે. આમ 14મો અધ્યાય અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે 15મા અધ્યાયની શરૂઆત સાથે સવારના 6 વાગ્યે મળીશું. જય શ્રી કૃષ્ણ.